દેશમાં યોજાયેલ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતા સમગ્ર દેશમાં ખુશી અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા દેશભરમાં વિજય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। તે જ અનુસંધાને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભવ્ય વિજય ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી હતી। સાથે સાથે મીઠાઈઓ વહેંચી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જાલમુડી ખાઈને અનોખી રીતે આ ઐતિહાસિક જીતની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સૂત્રોચ્ચાર સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો અને કાર્યકર્તાઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી મહાનગર પ્રમુખ વિજયભાઈ ભટ્ટ સહિત જિલ્લાના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે, કારણ કે જ્યારે આજે દેશમાં 5 રાજ્યોની ચૂંટણીઓ થઈ હતી અને આજે મતગણતરીનો દિવસ હતો, ત્યારે આ 5 રાજ્યોમાં 3 રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને સત્તાનો સુકાન ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ સોંપ્યો છે। ત્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને અમારા દેશના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ અને અમારા પ્રદેશના જે અધ્યક્ષો છે એમની સીધી દોરવણી હેઠળ આ વિજય હાંસલ કરવામાં આવ્યો છે અને લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ મોટી જંગી બહુમતીથી જીતાડ્યા છે। એના અંતર્ગત આજે નવસારી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે। અમારા કાર્યકર્તાઓની આજે આ પ્રસંગમાં અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, અશોકભાઈ અને પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓની હાજરીમાં લોકોએ આ ઉદ્યોત્સવમાં જોડાઈને ખૂબ આનંદ મંગલથી ફટાકડા ફોડી બીજા કાર્યકર્તાઓનું મોઢું મીઠું કરીને આ ઉજવણી કરી છે। ત્યારે ફરીવાર આ કાર્યક્રમમાં જોડાવા માટે સમગ્ર નવસારીના ઘણા બધા આગેવાન લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને લોકો આમાં વિજયોત્સવમાં જોડાય છે, ત્યારે એમનો પણ હું આ તબક્કે આભાર માનું છું।